તો રાજકોટમાં ગોંડલમાં 17 વર્ષના સગીરને જાહેરમાં માર મારવાનો કેસ વધુ ઉગ્ર બન્યો છે। 3 શખ્સોએ સગીરને માર મારતા પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કેટલાક શખ્સોએ યુવકને લાકડી સહિતના હથિયારથી માર માર્યો હતો। આ ઘટનાને પગલે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના પાટીદાર સમાજના આગેવાનો પણ જોડાયા હતા। ભેગા મળી આગેવાનોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તો પટેલવાડી ખાતે બેઠક યોજી કેસને લઈને ચર્ચા કરવામાં આવી હતી। તપાસમાં યોગ્ય પોલીસ ઓફિસરોની નિમણૂક કરી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરી છે। તો ગોંડલમાં 17 વર્ષના સગીરને ઢોર માર મારવામાં આવ્યો હતો। તરુણને માર મારવાની ઘટના બાદ પટેલ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગોંડલમાં પટેલ સમાજની વાડી ખાતે બેઠક પણ યોજાઈ હતી। પટેલ સમાજ દ્વારા બેઠક યોજીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। માર મારનાર આરોપીઓનું સરઘસ કાઢવા પણ માંગ કરવામાં આવી છે। તો ગોંડલની આ ઘટના સામે આવી છે। કડક પોલીસ અધિકારીની નિમણૂકની પણ માંગ કરવામાં આવી છે। 17 વર્ષના તરુણને માર મારવાની ઘટના બની છે, જેમાં હાલ વાત કરીએ કે તરુણને માર મારવાની ઘટના બાદ પટેલ સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને પટેલ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પટેલ સમાજની વાડી ખાતે બેઠક યોજાઈ હતી। માર મારનાર આરોપીઓનું સરઘસ કાઢવા પણ માંગ કરવામાં આવી છે અને આ સાથે જ પટેલ સમાજે બેઠક યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું। તો આપણી સાથે રાજુભાઈ સખિયા પાટીદાર અગ્રણી જોડાઈ ગયા છે। જે પ્રમાણે ગોંડલની અંદર ઘટના બની છે, આરોપીઓનું સરઘસ કાઢવા માટે પણ આપના દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હાલ આપની શું માંગ અને શું આપની પ્રતિક્રિયા? તો ગોંડલમાં 17 વર્ષના તરુણને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આ સાથે જ પટેલ સમાજ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગોંડલમાં પટેલ સમાજની વાડી ખાતે બેઠકનું આયોજન થયું હતું અને આ સાથે જ માર મારનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી માંગ પણ પટેલ સમાજ દ્વારા કરવામાં આવી છે। ગોંડલમાં કડક પોલીસ અધિકારીની નિમણૂકની પણ પટેલ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। સગીરને જાહેરમાં માર મારવાનો આ ઉગ્ર બનાવ બન્યો હતો, જેમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યા બાદ બેઠક યોજવામાં આવી હતી। પટેલ સમાજ દ્વારા માંગ પણ કરવામાં આવી છે, આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તો આપણી સાથે રાજુભાઈ સખિયા પટેલ અગ્રણી સમાજથી જોડાઈ ગયા છે। વાત કરીએ 17 વર્ષીય સગીરને માર મારવામાં આવ્યો છે, આ સાથે જ પટેલ સમાજની બેઠક યોજાઈ હતી। હાલ આપની શું પ્રતિક્રિયા અને આપની શું માંગ છે? નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રોને। ખરેખર બનાવ એવો હતો કે એક ફકીર છોકરાને રાજકોટ જે કારખાનામાં કામે જતો હોય, અભ્યાસ માટે જતો હોય, એને બોલાવી એને માર મારવામાં આવે છે। પછી એના મા બાપને બોલાવી એને પણ માર મારવામાં આવે છે। આવી ઘટના બનેલી હતી। જી રાજુભાઈ, ઘટનામાં જે ઘટના બની છે તે અંગે વાત કરીએ કે આપની હાલ તો શું માંગ છે ઘટનાને લઈને? સર્વપ્રથમ મેડિકલ જે છોકરાનું આવે માર માર્યાનું, એમાં જે કઈ BNS ની કલમ હોય એ મુજબના કલમના ઉમેરા પોલીસ કરે। બીજું, સરકારે જે દિશા નિર્દેશ કરેલ છે કે ભાઈ અનઅધિકૃત કબજા ભોગવટ ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી કરવાની, એ બાબતની કાર્યવાહી આ આરોપીઓ સામે કરે। આરોપીઓ ગૌચરની જમીન દબાવી બેઠેલા છે। એ પછી આરોપીઓ અનલીગલી કેફી પદાર્થોના ધંધા પણ કરે છે। તો આવા આરોપીઓને સરકારની દિશા નિર્દેશ મુજબ એનું સરઘસ કાઢી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અને અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા અંગે પાસા જેવા કામ એવી કાર્યવાહી કરવામાં આવે એવી સમાજના લોકોની માંગ છે। જી આભાર રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ।